હેલો ડેડી, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ બેટા. પપ્પા હવે મારે છે ને કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હું જાઉં? નહીં, એક કામ કર, મારા માટે ચાય બનાવજે. ઓકે પપ્પા. બેસ બેસ બેટા, હું તો મજાક કરતો હતો. હા બોલો ને પપ્પા, શું કેવું છે? હવે તું અત્યાર સુધી તો સ્કૂલમાં ભણતી હતી, હવે તું કોલેજમાં આવી છો. એટલે તમારો કહેવાનો મતલબ શું છે પપ્પા? હું સમજી નહીં. બેટા, મારો કહેવાનો મતલબ એ હતો કે અત્યાર સુધી તું બાળક હતી, હવે તું જવાન થઈ ગઈ છો, હવે તું કોલેજમાં આવી છો. એટલે કોલેજમાં આવારા તત્વો જે હોય, આવારા છોકરા છોકરીઓ એના સંગત ન કરતી અને સારા છોકરા છોકરીઓની સંગત કરતી, એટલે આપણા સંસ્કારો જળવાઈ રહે અને આપણા ખાનદાનનું નામ રોશન થાય. અરે પપ્પા, રિલેક્સ, ડોન્ટ વરી, મારા ઉપર વિશ્વાસ રાખો. હું ક્યારેય કોઈ એવું આડું અવડું પગલું નહીં ભરું જેનાથી આપણા ખોડાની ખાનદાની ખોરવાય. અને મને ખબર છે હું મોટી થઈ ગઈ છું પપ્પા, અને મને એ પણ ખબર છે કે તમે મને કયા સંસ્કારો આપ્યા છે. હું હંમેશા તમારા સંસ્કારોને યાદ રાખીને જ જીવીશ અને આગળ વધીશ, એટલે રિલેક્સ રહો. પણ બેટા, હું તારો બાપ છું, મને એટલું તો થાય ને કે મારા છોકરાને હું તારા સંસ્કાર આપું. સમજી શકું પપ્પા, પણ તમારા સંસ્કારો સરાખો ઉપર. મેં કીધું ને, વિશ્વાસ રાખો અને નિશ્ચિત રહો. ઠીક છે. હું માત્ર ભણવા જાઉં છું અને ભણવા સામે જ ધ્યાન આપું. વાહ બેટા વાહ, તારા મોઢેથી મારે આ જ સાંભળવાનું હતું. હવે તું બિંદાસ કોલેજ જા. ઓકે પપ્પા. ઠીક છે. ઓકે, બાય બાય. સંભાળે અને તમે તમારું ધ્યાન રાખજો, ઠીક છે? હા, બાય બાય. બેટા, તારું તું ધ્યાન રાખજો. ઓકે. કેટલી ડાય છોકરી છે. મમ્મા, મમ્મા, હા બેટા. નાસ્તો રેડી છે? હા, લઈને આવું છું. અરે તો જલ્દી લાવો ને, મારે લેટ થાય છે કોલેજ જવા માટે. આ લે બેટા નાસ્તો તારો. મમ્મા, હું કોલેજ જાઉં છું, મારે થોડું લેટ થાય છે. હા, તારી પાસે કોલેજ બેગ છે તો તું કોલેજ જ જાય છે ને, કઈ જોબ પર થોડી ના જાય છે. શું મમ્મા, તું પણ મજાકના મૂડમાં છે આજે? અરે શું થયું? શું વાત છે મુદ્દાની? એ બોલ ને. મમ્મા, એમાં એવું છે, આજે છે ને મારે કોલેજથી આવતા લેટ થશે. અરે બેટા પણ મમ્મા, એમાં એવું છે, મારા ફ્રેન્ડનો બર્થડે છે અને પાર્ટી રાખી છે, ડિનર પણ છે સાથે. બેટા, તું હવે કોલેજમાં સ્ટડી કરે છે, નહીં કે તું હાઈસ્કૂલમાં સ્ટડી કરે છે. તું હવે હરવા ફરવાનું ઓછું કરી દે અને તું તારા સ્ટડી પર ધ્યાન આપ. મને ખ્યાલ છે મમ્મા, અને હું મારા સ્ટડી પર પૂરો ફોકસ કરું જ છું. હા બેટા. મમ્મા, તે મારું એટીએમ જોયું? હા, તારું એટીએમ તારી બેગમાં જ છે. હું ચાલો ઉધર કરજો. હા, આમ જ છે. કઈ નહીં મમ્મા, હું નીકળું છું, મારે થોડું લેટ થાય છે. ઓકે ઓકે, બાય. જલ્દી ફટાફટ ઘરે આવી જજે. ઓકે બાય. બાય. ઓટો રિક્ષા પણ નથી દેખાતી ક્યાંય. કેટલી વાર લાગે છે મને કોલેજ જવામાં, પણ લેટ થાય છે. શિટ, એક તો તડકો પણ કેટલો છે. ઓ હેલો, કોને વેઇટ કરો છો? એકચ્યુઅલી હું રિક્ષાની વેઇટ કરું છું, મને કોલેજ જવું છે એટલે. ઓકે, બાય ધ વે, હું તમારું નામ જાણી શકું? યા શ્યોર, માય નેમ ઇઝ રાધા એન્ડ યોર નેમ? માય નેમ ઇઝ નીરવ. ઓ હેલો નીરવ. હેલો, નાઇસ ટુ મીટ યુ. હા, હું કોલેજના ફર્સ્ટ યરમાં ભણું છું. ઓ નાઇસ, હું પણ કોલેજના ફર્સ્ટ યરમાં છું. ઓહ, વેરી ગુડ. કેન યુ ફ્રેન્ડશિપ વિથ મી? ઓ મેડમ, એટલું વિચાર શું કરો છો? નો નો કંઈ નહીં. યા શ્યોર. સો આજથી આપણે બંને ફ્રેન્ડ્સ, ઓકે? આ હરુની તો મારા પ્રેમમાં ફસાઈ ગઈ છે. નક્કી આનો શિકાર કરવો છે. ઓ મિસ્ટર, હેલો, મનમાં જોઈને શું સ્માઈલ કરો છો? કઈ નહીં. એકચ્યુઅલી તારા મોમ ડેડ શું કરે છે? જોબ કે બિઝનેસ? ઓ નાઇસ ક્વેશ્ચન. એકચ્યુઅલી હું મારા પપ્પાની સૌથી લાડકી દીકરી છું. ઓ ગ્રેટ. અને મારા મમ્મી, હું જ્યારે 5 વર્ષની હતી ત્યારે એનો એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. પણ મારા પપ્પા મને બહુ જ પ્રેમ કરે છે. નાઇસ. હા, એન્ડ
આ શહેરના સૌથી જાણીતા અને માનીતા એડવોકેટ છે. એનું નામ મિસ્ટર વિનોદ છે. ઓ યા ગ્રેટ. હા. એન્ડ તમારા મમ્મી પપ્પા શું બિઝનેસ કરે છે? બાય ધ વે, હું મારા મમ્મી પપ્પાનો એકનો એક દીકરો છું. મારા મમ્મી અહીંયા ઇન્ડિયા જ રહે છે નાઇસ. અને મારા ડેડ અમેરિકામાં બિઝનેસ સંભાળે છે. ઓ નાઇસ. એન્ડ નીરવ, તારા શોખ શું શું છે? હોબીઝ? મને છે ને સ્ટડી કરવું ખૂબ જ ગમે છે. ઓ ગુડ. લાઈક મૂવીઝ, પછી ફરવા જવું, મૂવીઝ જોવું, બહુ જ એન્જોય કરું. ઓ સેમ સેમ યર. ઓ રિયલી? યા. ઓ નાઈસ. યા સારું ચાલ આપણે કોલેજ જઈએ. યા મારી પાસે શ્યોર. બેસી જા. ઓકે. અરે યાર, પેલો દેખાતો નહીં આખી કોલેજમાં. ક્યાં ગયો હોય ખબર નહીં. એને કોલ કરું. હેલો, હાય નીરવ, ક્યાં છે? અરે હું અહીંયા કોલેજમાં જ છું. મારું એક્સ્ટ્રા લેક્ચર હતું, so હું અટેન્ડ કરતી હતી. પણ તું ક્યાં છે? આવું કેવું, કીધા વગર જ જતો રહ્યો યાર. સારું ચાલ, હું પછી વાત કરું ભાઈ. હાય રાધા, હાય. યા પીહુ, હાય. કેમ છે? હા બસ હું મજામાં છું. તું કેમ છે? મારે તો મજા જ છે, પણ તારી જેમ નહીં. ઓ કેમ કેમ આવું કહે છે? હું કઈ સમજી નહીં. મેં તારી અને નીરવની વાત સાંભળી. સાચી છે? યા 100% રાઈટ. હું નીરવને લાઈક કરું છું. ઓ તું તો બહુ છુપી રુસ્તમ નીકળી હે. અરે. તારા રાજકુમારને મળાવજો તો ખરી. મેં પણ જો કેવો છે તારો રાજકુમાર. ઓ નીરવ, નીરવ તું જોજે તો ખરી, બહુ જ હેન્ડસમ છે. હા, અને મને બહુ જ લવ કરે છે. પણ હું શ્યોર તને એક દિવસ ચોક્કસ એનેથી મળાવીશ. પણ રાધા, તું એક વાતનું ધ્યાન રાખજો કે પહેલી મુલાકાતમાં બધા જ છોકરા આવી જ વાતો કરે છે. સારા સારા પ્રોમિસ આપશે, મોટા મોટા સપના દેખાડશે, પણ પછી ધ્યાન રાખજે કે તને રમકડું સમજીને રમીને ફેંકી ના દે. જેમ રમકડું જૂનું થાય છે ને ફેંકી દે છે ને, એમ કદાચ નીરવને બીજી છોકરી કે સારી ગર્લફ્રેન્ડ મળી જશે ને તો એ તને ફેંકી દેશે. એનું ખાસ ધ્યાન રાખજે. અરે ના ના, આવું ના બોલ. નીરવ બહુ જ સારો છોકરો છે અને મને બહુ જ લવ કરે છે અને હું પણ એને બહુ જ લવ કરું છું. તો સારું, પણ તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો ને, અને સાવ ભોળી છો તું, એટલા માટે તને સાચી સલાહ આપું છું. તો પણ તું સાચવીને રહેજે. ઓકે ઓકે, તું ચિંતા ના કર, હું ધ્યાન રાખીશ. એન્ડ થેન્ક યુ એડવાઇસ માટે. અને સારું ચાલ, એમ પણ બહુ લેટ થઈ ગયું છે. કોલેજ ક્યારની પતી ગઈ. સો હું ઘરે જાઉં, મારા પપ્પા વેઇટ કરતા હશે. ઓકે સારું ચાલ, બાય. આવજે ઘરે. યા ટેક કેર ટુ. અરે કેટી સોલ્વ થઈ જશે આ વખતે, તું ટ્રાય તો કર. હાય પીહુ, ઓ હાય. કેમ છો? મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. અત્યાર સુધી તું કોલેજમાં શું કરતી હતી? કઈ નહીં, રાધા મળી ગઈ હતી તો ગપચપ કરતા હતા. હા, ગર્લ્સની ટીવી સિરિયલો, સાસુ વહુના ઝઘડા, હું સમજી ગયો. બાય ધ વે, તારે બુક્સની જરૂર પડે ને તો મને બિંદાસ કહેજો, હું તને આપીશ. ઓ થેન્ક યુ સો મચ. હવે એમાં શું થેન્ક યુ, તું મારી દોસ્ત છે, બિંદાસ માગી લેવાનું. કઈ નહીં, ચલ હવે મને લેટ થાય છે તો હું હવે કોલેજથી ઘરે જાઉં છું. બાય. બાય. સાંભળ, પીહુ મળી ગઈ હતી, આ વખતે ટેન્શન ના લેતો. હા, બધું સારું થઈ જશે. આ છોકરો સાવ રેઠિયાર છે. ખબર નહીં હજી સુધી ક્યાં રોકાયો હશે. ઘરે આવવાની તો ખબર જ નથી પડતી. આ નીરવ હવે જુવાન થઈ ગયો છે. ક્યાંય ખરાબ સંગતે ના ચડી જાય ને તો સારું, નહીતર હું એના પપ્પાને શું જવાબ આપીશ. અરે આ છોકરાને વિઝાનો પ્રોબ્લેમ નડ્યો, નહીં તો ક્યારનો એને પપ્પા સાથે અમેરિકા મોકલી દીધો હોત. હે ભગવાન, હવે આ છોકરો ઘરે આવી જાય તો વધારે સારું. ચાલ હું તેને ફોન કરું. હે ભગવાન, એનો તો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. આજે આ છોકરો ઘરે આવે ને ત્યારે એને બરાબર ખખડાવી નાખું. જો એને ખખડાવું નહીં તો મારું નામ આશા નહીં. ચાલ ને હજી એકવાર ફોન ટ્રાય કરી જો.
હે ભગવાન, હજી આ છોકરાનો ફોન સ્વિચ ઓફ આવે છે.